તો જય ગૌમાતા, નમસ્કાર મિત્રો। આજે આપણી વાડીમાં મલ્ચિંગ કરેલ છે, જેમાં શાકભાજીનું વાવેતર કરવું છે। મલ્ચિંગ બાકી છે, તો આ આપણું 1 વીઘામાં મલ્ચિંગ થઈ ગયું છે અને 1 વીઘામાં મલ્ચિંગ કરવાનું ચાલુ છે। આમાં પણ કાલે ટાયરમાં તો એટલું કર્યું છે, 3 પાળા જેવું, અને બાકીનું બાકી છે। આજ બપોરે કમ્પ્લીટ થઈ જશે। પાઇપો પથરાઈ ગઈ છે અને પ્લાસ્ટિક પાથરવાનું બાકી છે। ઓમાં આખું પતી ગયું છે। મલ્ચિંગ થઈ જાય એટલે પાળા થોડાક ભેજ કરી વાવેતર કરવાનું છે। અને 100% ઓર્ગેનિક શાકભાજી કરવાની છે આની અંદર। તો મિત્રો, આ છે આપણું મલ્ચિંગ। મલ્ચિંગનું કામ હવે તો પૂરું થવા આવ્યું છે। પથરાઈ જવાને થઈ જાય એટલે આજ રોપ માટે જ આવું છે। ટમેટા અને મરચાં, રીંગણ अरे તો મિત્રો, આપણે આખું 2 વીઘા મલ્ચિંગ કમ્પ્લીટ થઈ ગયું છે। એક પાળો હજી બાકી છે અને એક બાદ ચાલુ છે। ફેન્સિંગનું થાંભલા લેવલે કરવાનું ચાલુ છે। ફરતી કોર આ 2 વીઘાની અંદર આપણે વીઘામાં જાર અને વીઘામાં પશુઓ માટે ઘાસ કરેલું છે। રચકા બાજરી આમાં કરેલ છે ને એમાં જારવા જુવાર વાવેલ છે, અને આ 2 વીઘામાં મલ્ચિંગ આની અંદર શાકભાજીનું કમ્પ્લીટ કરી નાખવાનું છે। તો આવું સરસ મજાનું આયોજન થઈ ગયું છે। ત્યાં પણ ફેન્સિંગનું થાંભલાનું લેવલિંગ બાકી છે, ઊભા કરી દીધા છે। ખાડા થઈ ગયા, લેવલિંગ બાકી છે, અને સરસ રીતે આખું 2 વીઘા મલ્ચિંગ કરી નાખેલ છે।
આખે આખું કમ્પ્લીટ મલ્ચિંગ થઈ ગયું છે. એટલે હવે આપણે આ પાળામાં થોડોક ભેજ કરી અને તૈયાર પ્લાન્ટ લાવીને વાવી દેવાના થાય છે. આ સરસ મજાનું મોગરાનું ફૂલ ખીલ્યું છે. કરેણના ફૂલો પણ જોરદાર રીતે ખીલ્યા છે, સરસ મજાના. આ આપણા સરગવા, એમાં પણ શીંગો આવી ગઈ છે મજાની. અને એક સરપ્રાઈઝ કે અમારી ગાય માતા, દેશી આપણી ગીર ગાય છે, એને આજે સરસ મજાની 2 વાછડી જન્મી છે. અને 2 સેમ કોપી, ઝેરોક્સ કોપી જેવી છે, સેમ કમ્પ્લીટ. એ સરસ મજાની જો એ ઓલી, વાહ, 2 વાછડી છે દેશી ગીરની, સરસ મજાની 2 જો દેશી છે. આ કુંદ છે એનું, 2 દેશી છે કમ્પ્લીટ. અને 2 ઝેરોક્સ કોપી છે, જોરદાર. આ આપણું પશુધન છે. આજે જ વિયાણી છે.